ઓમ તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય. હવે આગળ વસ્તુ વિચારધારા ભાગ નંબર 5. આપણે આગળ જોયું, કહેવાનો અર્થ એ છે કે માયા પ્રકૃતિના 3 ગુણો, એમના નામ દેવતાઓ છે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. વસ્તુતાએ જ્યારે એ પણ વિચારે, અગર તો કોઈનું પણ વ્યક્તિગત આગવું અસ્તિત્વ નથી અને ગુણોમાં જ વર્તન કરી રહ્યા હોય છે. હવે જોઈએ કે આ 3 જણા વિચારે કે હું બ્રહ્મા નથી અથવા જગતનું સર્જન કરતા નથી. આ રીતે એ રજોગુણથી જ સર્જન થાય છે, જેને જગત કહેવાય છે. આમાં હું તો તેમનો ફક્ત જ્ઞાતા જ છું. વિષ્ણુ પણ જો એવો વિચાર કરે કે હું વિષ્ણુ નથી અને જગત પાલક પણ નથી કરતો, જીવનો એટલે જીવો તેમના સત્વગુણોથી જ પાલન થઈ રહ્યું છે. આમ જગત પાલક જીવનો સત્વગુણ જ છે. આમાં હું તો તે બાબતને ફક્ત જાણવાવાળો છું. મહાદેવ પણ વિચાર કરે કે હું મહાદેવ નથી તથા સંહાર પણ કરતો નથી. આ તો જીવો જ તેમના તમોગુણે કરી નાશ થઈ રહ્યા છે. આમ હું પ્રલય કરતા નથી, પણ જે પ્રલય કરાવી રહ્યા છે, હું તો તેમનો સાક્ષી માત્ર છું. બસ આવા સદત્વ વિચારથી તેઓ 3 જણ વસ્તુ સ્થિતિને પ્રાપ્ત થઈ શકે એમ છે. બીજો કોઈ માર્ગ નથી. કહેવાનો અર્થ જ એ છે કે કર્તા પોતાનું અસ્તિત્વ રહેવા દેવા જ માગતો ના હોય, તો કોઈ પણ પ્રકારનો અહંકાર કે ભાવ પણ રહેતો નથી. આમ હું નથી જ એ બાબતમાં સર્વ બાબતો ઉત્પત્તિ સ્થિતિ કે લઈને કોઈ સ્થાન પણ નથી. જ્ઞાનની બાબતમાં તો જ્ઞાનીનો બાદ કદાપી પણ થતો જ નથી. તેથી તેનામાં તથા સૂક્ષ્મ અહંકાર એટલે માન્યતામાં તર્ક વિતર્ક તથા વ્યવહાર કે વિજ્ઞાનવાદ પણ કદાચ આવી જવાનો કે રહી જવાનો કોઈ સંભવ છે. પરંતુ આ સમગ્ર માન્યતાઓનું મૂળ જે પોતે જ છે, જો પોતાની અસ્થિ મિટાવી દે તો જ તેના સ્થાને પ્રેમ પ્રગટ થઈ જાય છે. એટલે કે જ્યાં હું છું ત્યાં તું નથી અને જ્યાં તું છે ત્યાં હું નથી જ. આ રીતે પોતે એ જ પ્રેમ અથવા તો પ્રેમ એ જ પોતે એવા સ્વરૂપમય થઈ જવાય છે. અહીં પોતાની જ અસ્થિ મિટાવી દેવી એનો અર્થ એવો નથી કે પોતે શૂન્ય થઈ જાય છે, પરંતુ હું અમુક રીતે તરીકે નથી એવો અર્થ લેવાનો છે. દાખલા તરીકે હું બ્રહ્મા છું, હું વિષ્ણુ છું કે હું મહાદેવ છું. આવું જે છે તેમાં હું નથી એમ નહીં, પણ હું બ્રહ્મા, વિષ્ણુ કે મહાદેવ નથી. હું તો છું જ. પણ જે જ્ઞાની બ્રહ્મ કે આત્મા આવી જે સંજ્ઞાઓ આવે છે તે હું નથી. આ જ અસ્થિ મિટાવવાના અર્થમાં છે. એટલે કે હું કોઈ પણ નથી. આમ હું છું, પણ જે સંજ્ઞા, સર્વનામ, વિશેષણો કે વ્યંજનો છે તે રીતે હું નથી. તે સર્વનો બાદ કરીને પછી જ હું છું. આમ આવો દ્રઢ યથાર્થ લક્ષ્યાર્થથી જ વસ્તુ સ્થિતિ છે અને તો જ પ્રેમમય પોતે જ છે. આમ આવો પ્રેમમય જો પોતે જ છે, પ્રેમમય જે પ્રેમી તથા તેનો પ્રેમ નામનો વિષય અને જેના ઉપર પ્રેમ છે એવી વસ્તુ કે વ્યક્તિ બધા જુદા તો રહેતો જ નથી. તે અદ્વૈત બાદ જ થઈ જાય છે અને સહેજાસહેજ પણ વસ્તુ સ્થિતિ છે. એટલે કે પોતે વસ્તુ, પોતાનું જે કોઈ પણ કાર્ય કે કારણ, એટલે કે જ્ઞાન સહિત સર્વ કોઈ પણ વસ્તુ જ છે. આમ છે મમ અસ્તિ મુજ મહી નહીં અવર કોઈ અન્ય. સિદ્ધાંત વસ્તુ સ્વરૂપ સહી, ના કોઈ વસ્તુથી ભિન્ન.
આમ સર્વસ્વ એવું કોઈ પણ નથી, પરંતુ સર્વસ્વ કોઈ પણ વસ્તુ જ છે. જેમ દાગીના સહિત સર્વનામ રૂપાત્મક સોનું જ છે, ઘાટ ગાગર કે તળિયું તથા કોઠલા સહિત સર્વ કોઈ પણ માટી જ છે. એ જ રીતે આ સમગ્ર પદ પદાર્થ કે આકાશાદિ સહિત કોઈ પણ દ્રષ્ટિ જ છે. આ દ્રષ્ટિ પોતે જ દ્રશ્યના રૂપમાં થાય એ જ પરિસ્થિતિ છે. જ્યારે દ્રશ્ય માત્ર દ્રષ્ટિના રૂપમાં થાય એ જ સ્થિતિ છે. કારણ કે પછી તો દ્રષ્ટિ એવી પણ વસ્તુ જ છે. વળી દ્રષ્ટિ તો દ્રષ્ટાની જ હોય છે. દ્રષ્ટિનો દ્રષ્ટા તો હોતો જ નથી. આમ દ્રષ્ટા પોતે જ મૂળમાં વસ્તુ સ્વરૂપ છે. માટે દ્રશ્યનો બાદ દ્રષ્ટિમાં જ થાય છે. ઉત્પત્તિ સ્થિતિ પણ દ્રષ્ટિમાં જ થાય છે. હવે જે આ દ્રષ્ટાની દ્રષ્ટિનો કદાપી પણ લોપ એટલે બાદ થતો નથી. જો દ્રષ્ટિનો જ બાદ થઈ જાય તો પછી આટલા સુધી જે કોઈ પણ કર્યું એનો કોઈ જ અર્થ નથી. આમ દ્રષ્ટિ દ્રષ્ટાના સ્વરૂપમાં જ હોય છે. માટે વસ્તુતા એ વસ્તુ વિના બીજું કોઈ જ નથી. આવી સ્થિતિએ કોણ કોને જાણે? દ્વૈત છે જ નહીં. માટે જ્ઞાનીની પણ અહીં કોઈ આગવી એવી સ્થિતિ જ હોતી નથી. કોણ કોને સૂંઘે કે જુએ? આમ અહીં કર્તાની પણ કોઈ આગવી એવી સ્થિતિ નથી, અથવા ઇન્દ્રિયો પણ નથી. વળી કોણ કોને જ્ઞાન આપે કે મેળવે? આમ અહીં ગુરુ શિષ્ય તો હોય જ શાના? બસ સદંતર દ્રશ્ય માત્રનો બાદ નથી, પણ વસ્તુ સ્વરૂપ એકાકાર માત્ર જ છે. એથી જ અંતર નિરંતર એવું ક્યાં રહે છે? ભક્તિ ભગવાન કે બીજું કોઈ પણ વસ્તુ સ્થિતિ એ સ્વસ્વરૂપ છે જ. જેમ અગ્નિમાં પડેલી કોઈ પણ વસ્તુ અગ્નિ થયા વગર ક્યાં સુધી રહી શકશે? એને તો પોતાની મૂળ અવસ્થા છોડ્યા સિવાય છૂટકો જ નથી. સૂર્યમાં રહેતી સૂર્ય સૃષ્ટિ એટલે જીવોને સૂર્યરૂપ થવા સિવાય બીજો કોઈ માર્ગ નથી. દવાઓમાં જ રહેલા જે દ્રવ્યના રાસાયણિક તત્વો છે એમને દવા થવા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. સમાજમાં જ રહેનારો કોઈ પણ હોય તેને ખુદ સમાજ થયા સિવાય ચાલે તેમ નથી. આમ વસ્તુતાની દ્રષ્ટિએ કોઈ પણ વસ્તુ સ્વરૂપ છે જ, ભલે પછી તે ગમે તે પણ હોય. આવી વસ્તુ સ્થિતિ જેને થઈ છે તે લાગણીવાળા જ છે. અને માટે જ કોઈને પણ પોતાના લાગણીવાળા ગુરુએ જે સ્થિતિની પ્રાપ્તિ કરાવી છે તે તેમને ધન્યવાદ છે. કારણ કે સદગુરુ કે સંતનું વાક્ય જ આવી સ્થિતિ પ્રાપ્ત કરાવી શકે છે. સદગુરુ સંત અગર તો સંતનું વાક્ય એમ. જે ત્યાં જાય છે અને તેમના બોધ વાક્ય મુજબ વર્તવા માંડે છે એવા જ આવી વસ્તુ સ્થિતિ પોતાની કરી શકે છે. જો કે કદાચ સંત પણ નારિકા તૂટવાનો દોષ લાગતો હોય, અથવા તો પછી અમારો જ કમ ભાગ્ય તથા અમારી પેનની જ મુશ્કેલી હોવી જોઈએ કે આટલા પ્રયત્નો વાના આદરવા છતાં પણ અમો એ સ્થિતિએ બીજાને પ્રાપ્ત કરાવી શકતા નથી. વળી આવો ઘણા આવા મોટા ગ્રંથો હોવા છતાં પણ આ વસ્તુ સ્થિતિએ અમો પણ બતાવી લખી કે સામાન્ય આવી સ્થિતિ કરાવી શકતા નથી. બીજું તો ઠીક, પણ ખુદ ગીતાના પ્રભુ કૃષ્ણ હતા તો પણ આજે ગીતાના વાંચકોને પણ વસ્તુ સ્થિતિ કરાવી શકતા નથી. ખુદ વેદકર્તાઓના વેદો પણ આજે હોવા છતાં પણ કોઈ જ વેદ આવી સ્થિતિ કરાવી શકતા નથી. તો જેમ નાવડું આપણને એક પારથી સામા પાર જરૂર લઈ જાય છે, પરંતુ સામો બીજો કિનારો પૂરો થતો એમાંથી ઉતરી જમીન ઉપર કે રેત ઉપર ચાલવામાં નાવડું શું કરે? એ તો જાતે જ ચાલવું પડે. એમ ગુરુ તો આપણને ઉપદેશ કરે, અગર તો આ રીતે રહો, આ રીતે કરો એમ કહે. પણ જેમ ગુરુ કહે પ્રથમ આપણને પાણીમાં તરતા શીખવાડવાનું જ્ઞાન આપે, પણ હાથ પગ તો જાતે જ હલાવવા પડે. એ ગુરુ કઈ રીતે હલાવે? એમ આ વસ્તુ સ્થિતિ અંતરમાં જ ધારણ કરીને પછી અમો તથા બીજા કોઈ પણ તેના માર્ગો જ બતાવવા પ્રયત્ન કરીએ છીએ. બાકી અમે પહોંચાડી શકીએ નહીં.
બાકી અનંતોનું કલ્યાણ થતું હોય તો એકાદ બાબત ખુલ્લી પાડી દેવામાં કોઈ જ પાપ નથી, તથા ભલે પાપ લાગે પરંતુ અમો પોતે જ તેને લખીને બતાવી શકતા નથી. એ જ અમારી લાચારી છે. તો પણ એટલું તો ચોક્કસ કહી શકીએ છીએ કે જેને આ વસ્તુ સ્થિતિ થઈ છે તેને તો ધન્યવાદ છે, તથા તેવાના સાનિધ્યમાં રહી આપ સર્વ કોઈ પણ તે સ્થિતિને પ્રાપ્ત થઈએ, સૌ કોઈ પણ ધન્ય 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 અનુભવે, તથા સૌ કોઈને પણ ધન્યવાદી બનીએ. બસ અમારી તો આ જ નિરાંત છે. અંતમાં આપ સર્વના ચરણ તથા હસ્તકમળમાં તેમજ સૌ કોઈના પણ અંતરમાં આ લક્ષ્યાર્થ એ ઘેર બેસી જાય અને કૃતાર્થ થઈ જાય, તથા સર્વ કોઈની પણ કૃપા મેળવવાની આશા હું રાખું છું. તો તેને અથવા તો અમારા આ મામૂલી નહીં જેવી બાબતને પ્રેમથી નિરાંતે વધાવી લેવા માટે આપ સમર્થ છો જ. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય. ભાગ 5મો પૂરો.